ડૉક્ટર ભાવિક પટેલ, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર. અત્યારે તરણેતર લોકમેળા અંતર્ગત તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરેલ છે. પશુ પ્રદર્શન હરીફાઈમાં ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેથી વિવિધ પશુઓ કે જેમાં ગાય અને ભેંસનો સમાવેશ થાય છે, તેમાં દરેક કેટેગરીને તેમના લક્ષણોના આધારે અહીં પ્રવેશ આપવામાં આવે છે અને તેમને અમારી જજિંગ કમિટી દ્વારા ઇનામ આપવામાં જજિંગ થાય છે અને જજિંગમાં જે પશુઓ સિલેક્ટ થાય તેમને પ્રથમ અને દ્વિતીય નંબરમાં ઇનામ આપવામાં આવે છે. સંપૂર્ણતઃ હરીફાઈમાં ભાગ લેતા પશુઓમાં એક ચેમ્પિયન ઓફ ધ શો નક્કી કરવામાં આવે છે. આ ચેમ્પિયન ઓફ ધ શોને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. પછી બીજી કેટેગરી વાઇઝ દરેક કેટેગરીમાં પ્રથમ ઇનામને 50,000 રૂપિયા આપવામાં આવે છે, દ્વિતીય ઇનામમાં 40,000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે, જ્યારે બીજા પશુઓને આશ્વાસન ઇનામ તરીકે 4,000 રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારશ્રી તરફથી તેમને પરિવહનનું તથા દૈનિક નિભાવનું ભથ્થું પણ આપવામાં આવે છે. આ રીતે પશુપાલન ખાતા, ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક તંત્ર દ્વારા તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે અને આ મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈનો લાખો લોકો જોવાનો લાભ લે છે અને આ હરીફાઈનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અહીં આવતા સારી ઓલાદના પશુઓ જોઈ લોકો આવા પશુઓ પાળવાનો આગ્રહ રાખે અને તેવા પશુઓ થકી સારું દૂધ ઉત્પાદન મેળવી તેમનું આર્થિક સ્તર ઊંચું આવે, તે રીતે એમનું જીવન ધોરણ ઊંચું આવે, તે મુખ્ય હેતુ છે. મારું નામ કમલેશભાઈ ગેલાભાઈ પટેલ, ગામ મારું વાંકીયા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. મારી પાસે ગીર ઓલાદ છે 5, એમાં આની માનું દૂધ છે 27 લીટર એક દિવસનું અને આ ઓળકી અત્યારે 30 મહિનાની થઈ છે અને વિયાવાની બસ 1-2 દિવસની જ વાર છે અને 21 મહિના અમે ફેરવીએ અને ગીર ઓલાદ રાખવાથી બહુ ફાયદો થાય. ખેતી પ્રદર્શનમાં બહુ મજા આવે. અમે આજથી 4-5 વર્ષ પહેલાંની માને લાવ્યા હતા અહીંયા. એ દૂધમાં બહુ ફાયદો થાય અને તમારી ઓલાદની થોડીક કિંમત થાય, વસ્તુ સારી હોય તો. ખર્ચો આપવામાં આપે, ભાડાના આપે, નીણના આપે ને એ સિવાય જો પ્રથમ નંબર આવે તો પૈસા આપે, ઇનામ આપે. અમે ભુજ કચ્છથી આવીએ છીએ, લોરિયા ગામ છે અને અહીંયા અમને બહુ સારું લાગ્યું. આ બન્નીનો પાડો છે, બન્નીનો પ્યોર બન્ની નસલનો પાડો છે, ઓરિજિનલ વસ્તુ છે, પ્યોર સિંધી નસલ છે, બહુ સારી વસ્તુ છે. ફાયદો તો બહુ સારો છે, સારવાર સારી છે, પાડાની વ્યવસ્થા બધી સારી છે, ખાવાનું સારું છે, બધું છે સારું છે. હોવા ગયા વર્ષે બનીને પાડાનો નંબર આવ્યો હતો. હમણાં બનીનો પાડો છે, લોરિયા ગામ સારો પાડો છે.